માતા પિતાનું રહેલું છે. માં છે સાહેબ અનેક યાતનાઓ સહન કરીને મને તમને જન્મ આપે, કારણ કે જ્યારે મને કાનો લાગે ત્યારે આખો સાગર ખારો લાગે છે. અને એનાથી આગળ વધીને વાત કરું, બાપ છે એ આકાશથી ઊંચો છે. અને અમારા કવિઓ, અમારા એમ કહેવાય કે સંતો મહંતો, જેની એમ કહેવાય કે મા બાપના ગુણ ગાવા બેસીએ ને તો પુસ્તકોના પુસ્તકો ભરાઈ જાય, સ્વર્ગ સુધી ચડવાની સીડી થઈ જાય, પણ એના ઋણમાંથી હું તમે મુક્ત ના થઈ શકી. કારણ હોય ઘડી કે બે ઘડી એનું ઋણ કદી ચૂકવાતું નથી. હોય ઘડી કે બે ઘડી એનું ઋણ કદી ચૂકવાતું નથી. કોઈ નિર્મળ લાગણીનું ઋણ કદી ચૂકવાતું નથી. કોઈ ઘડી કે બે ઘડી એનું ઋણ કદી ચૂકવાતું નથી. કોઈ નિર્મળ લાગણીનું ઋણ કદી ચૂકવાતું નથી. પણ આ તો નિર્લભતાથી થાય છે અર્પણ કદી સાહેબ. અહીંયા તો પુષ્પ તો શું સાહેબ, પાંદડીઓનું ઋણ ચૂકવાતું નથી. બાપ છે એ દીકરાના ભવિષ્યને ઓળખી કે સાહેબ, દીકરાના ભવિષ્ય માટે જેની પોતાની જાત ઘસી નાખે એ બાપ છે. અને માં છે સાહેબ, એક ટુકડો હોય, એક રોટલો હોય, એમાંથી 4 ટુકડા થાય. ખાનાર 5 જણા હોય તો માં છે ને એટલું કે મને ભૂખ નથી, પોતે ભૂખે રહીને દીકરાઓને ખવડાવે. આજ કહેતા દુઃખ થાય કે એક ઝૂંપડીની માલિકોર 4 દીકરાઓને મા બાપ હાચવે છે, પણ સાહેબ 4 બંગલાઓમાં એક મા બાપ હચવાતા નથી. આજ મારા ને તમારાથી છે. બંગલા ઉપર લખાવી દીધું હોય માતૃ કૃપા, પિતૃ કૃપા, પણ સાહેબ જોવા જઈએ ને તો એ જ ઘરની માલિકોર, એ જ બંગલાની માલિકોર, એ જ મા બાપ છે ને સાહેબ વૃદ્ધાશ્રમમાં જોવા મળે છે. મને એક ગામડાની માલિપા એક ડોહો પોતાના પુત્ર હારે રે. આમ એમ કહેવાય કે ડોહાને હવે ઉંમર થઈ ગઈ છે, કંઈક રોગ લાગુ પડ્યો છે. ઓહરીની માલિકોર એમ કહેવાય કે ઠાવું થતું હોય. અને જ્યારે દીકરો પરણાવી દીધેલો, પરણી જાય ને સાહેબ એટલી 4 આંખો થઈ જાય લગ્ન પછી સાહેબ. કોણ માં, કોણ બાપ, કોણ બેન, કોણ દીકરી, બધું જ ભૂલી જવાય. જગતની માલિકોરથી બધું જ ભૂલી ગયો દીકરો. પોતાની પત્ની એમ કહી રહી છે કે તાર પિતાને કંઈક રોગ લાગુ પડ્યો છે, તું એને બહાર કાઢી નાખ. ને કે રોગ આપણને લાગુ પડશે. કમલેશભાઈ વાત હવે બરાબર હાલી જાય. હવે વાત મુદ્દાની શરૂઆત થાય. વિચારજો લલિતભાઈ, એ શું કહેતો હોય કે તારા પિતાને રોગ લાગુ પડ્યો છે ને બહાર કાઢી. પત્નીની વાતમાં આવી જઈ. બીજા જ દિવસે એમ કહેવાય કે ઢોલિયા ઉપરથી એમ કહી શકાય કે થોડું દૂર પોતાનો ઢોલિયો લઈ ગયો દીકરો. બીજા જ દિવસે એમ કહેવાય કે ટાહું થતું હોય જીગરભાઈ, અને કહી શકે કે તારા પિતાને રોગ લાગુ પડ્યો છે. મારી વાત સાંભળે એની પત્ની કહેતી હોય. એમને વૃદ્ધાશ્રમમાં મૂકતા વાત કહેતા વાર લાગે. બહુ લાંબી વાત છે, પણ ટૂંકાણથી વાત કરું. કારણ એને રોગ લાગુ પડ્યો છે, તું એને બહાર કાઢી મેક, એને વૃદ્ધાશ્રમમાં મૂકતા એની ઉંમર થઈ ગઈ છે. અને ત્યારે વડીલ બરાબર વાત સાંભળજો. એ શું કહેતો હોય, હે જેના ઉપકાર હોય મારી તમારી ઉપર, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે એના ઉપકાર, એ વિસરશો નહીં સાહેબ. એને ના ભૂલી કહીશ. બીજા જ દિવસે દીકરો એક ધોતી લાવી અને પોતાના પિતાને આપીને, ધોતી આપીને એટલું કીધું કે પિતા હવે તમારી ઉંમર થઈ ગઈ છે, તમે જાત્રાએ નીકળી જાઓ, જાત્રાએ હાલી જાઓ. અને મુકેશભાઈ એ દિવસે ધોતી લાવી આપી અને બરાબર એ ધોતી લઈ એ ડોહો એમ કહેવાય કે આવું દલવાડા જેવું ગામ હશે અને ગામથી થોડે દૂર અને બરાબર એમ કહેવાય કે ધોતી લઈને હાલ્યો જતો હોય અને બરાબર એમ કહેવાય કે ગામની બરાબર બહાર નીકળે અને બરાબર એના મગજમાં એક વિચાર આવે અને વિચાર હારે પાછો ફરે સાહેબ. વિચાર હારે પાછો ફર્યો અને પાછો ફરીને પોતાના પુત્રને ધોતી આપીને એટલું બોલ્યો તો સાહેબ. આ વાત ગમે તો તાળીઓથી વધાવજો. કારણ એ ધોતી આપીને એટલું જ કીધું તું
કે જો આ ધોતી હવે બાપ, મારા દીકરા, મારા લાલ, તને આજ કહેવા જઈ રહ્યો છું કે તે આજ મને એમ કહેવાય કે આ ધોતી આપી અને તું તો મને આજ બહાર મોકલી રહ્યો છે, જાત્રાએ મોકલી રહ્યો છે તારી પત્નીના કહેવા ઉપર. પણ આ તારી પત્નીના કુખે જે પુત્ર અવતાર ધારણ કરશે એ ધીરા 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 એમ કહેવાય કે મોટો થશે અને મોટો થઈ તે તો મને એક ધોતી લાવીને આપી, પણ આ તારો દીકરો છે એક ધોતી નહીં આપી, આ ધોતીના 2 ટુકડા કરીને એક ટુકડો દીકરાને આપી દીધો. તો આ ધોતી તું સાચવજે, તને કામ લાગશે બાપ. આ બાપ એમ કહેવાય કે પોતાના માત પિતાના ઋણમાંથી હું તમે ક્યારેય મુક્ત થઈ શકી એમ નથી. એટલે આ ધરતીમાંથી આવ્યા છું જ્યાં સુધી